અગત્યનું શું હશે આપણી માટે? એનર્જી ઓફ સેન્સિટિવિટી, સંવેદનાની શક્તિ. એ સંવેદનાની શક્તિ તાવરિયા સાહેબ કહે છે કે એ સેન્સિટિવિટી ટુ સેન્સિટિવનેસ, ઉત્તેજનાની શક્તિમાં વેડફાઈ જાય છે. એક મોબાઈલ ફોન આપજો ને મને, કોઈ તારો આપી દે. ઉત્તેજના એટલે એક્સાઇટમેન્ટ પ્લસ, કારણ કે તાવરિયા સાહેબે ત્યાં તમસ લીધું છે 8, 2482 એટલે કમ્પલ્શન. કમ્પલ્શનને શું કહેશું? ફરજિયાત. પણ આદતથી ફરજિયાત. ફરજિયાત એટલે કમ્પલસરી, પણ કમ્પલ્શન નહીં. પણ અંદર એક ફરજિયાત સંસ્કાર ગણીએ તો કઈ કઈ જગ્યાએ આપણને કમ્પલ્શન આવે છે? કઈ જગ્યાએ કમ્પલ્શન આવે છે? હા, એક્સરસાઇઝ કરવા જેવી છે બધાને. કારણ કે આ બારોટ હમણાં અંદર આવ્યો ને તો એનો હાથ મોબાઈલ પર છે, એનું કઈ ધ્યાન મોબાઈલમાં છે. હા, પણ એ કમ્પલ્શન છે. મોબાઈલ જોવું એ કમ્પલ્શન છે. સેન્સિટિવિટી ટુ સેન્સિટિવનેસ ઓટોમેટિક હાથમાં આવી જાય. આમ આપણે બેઠા હોય ને જરાક જોઈ લે કોને મેસેજ કર્યો છે. કમ્પલ્શન. હા, એ જ સમજાવું તું મારે કે હું શાંતિથી બપોરે બેઠો તો ને આમ હાથમાં આવી ગયો. મેં કીધું ભર્યા તો 2482 થઈ ગયું. 2482 રેવાય નહીં આપણાથી. રાઈટ. એને કીધા વગર હું રહી શકતો નથી. એનો વાંક કાઢ્યા વગર હું રહી શકતો નથી. આ એક છે. હવે તાવડિયાજી કે છે કે 522 માં ફરી જવું જોઈએ. 248 એ 522 માં ફરી જવું જોઈએ. તો એ 8 ને આપણે કઈ રીતે સમજશું આપણા જીવનની અંદર? એને એ 8 જે છે એક્સાઇટમેન્ટ પ્લસ કમ્પલ્શન, ઉત્તેજના ફરજિયાત રાઈટ વર્ડ નથી, પણ શું કહે, મજબૂરી. રાઈટ. હવે આપણે કોન્શિયસ સ્લીપમાં પ્રવેશ કરવું છે, એટલે આપણી પાસે એક જ મૂડી છે જે આપણને આખા કોન્શિયસ સ્લીપની યાત્રા કરાવશે, અને એ છે એનર્જી ઓફ સેન્સિટિવિટી. એટલે એ 248 માંથી 522 ન થાય ત્યાં સુધી શક્ય જ નથી એ યાત્રા કરવી હતી. હું બધું થિયરી ને બધું કરાવીશ, બધું અહીંયા થિયરી ને બધું વાત કરશું આપણે, પણ એ શક્ય જ નથી. એટલે પછી 4 શું છે? 4 2 4 8, રાઈટ. 4 શું છે?
આ તો આપણે જોઈ લીધું 8 એટલે ઉત્તેજના, રાઈટ. 4 ઇમોશન. લોઅર ઇમોશન તો જસ્ટ એક વર્ડ છે. 4માં બે વસ્તુ છે. 4માં બે વસ્તુ છે. એટલે એની ઉપર ગુસ્સો કરવા હું રહી શકતો નથી. એ કયું છે? 8, રાઈટ. અને 4માં શું આવે? 4માં શું આવે? હા, કેટલા આવેગથી ગુસ્સો, ઇન્ટેન્સિટી શું છે મારી અંદર આવેગ. પણ એ આવેગ પહેલા એ 4માં શું છે? લાઈક ડિસલાઈક હોય તો જ થાય. પેલા 4 શું કહે છે આપણને? એ અંદર ઇમ્પ્રેશન અંદર આવ્યું. તાવડિયાજી કહે છે કે 2 4 8, 2 4 8. તો 4 શું કહે છે? એ ઇમ્પ્રેશન શું છે અને એ 2 4 8 બને છે, એ બંને વચ્ચેનો અંતર ક્યાં આવ્યો? ઇમ્પ્રેશન ન્યુટ્રલ છે, રાઈટ. પણ ઈ શું કહે છે? એને ન્યુટ્રલ, એને પર્સનલાઇઝ કરે છે કે મારી સાથે આવું બન્યું, મારી સાથે આવું બન્યું. એટલે બહારથી એ મારી સાથે ખરાબ વ્યવહાર કરે છે, મને ગાળ આપે છે, મને ઉતારી પાડે છે, રાઈટ. એ જે અંદર આવે છે એ સમજવું જ બહુ મુશ્કેલ છે કે એ વસ્તુ ન્યુટ્રલ છે. એને જ્યારે હું કહું છું કે આ મારી સાથે થયું, એને આઈનો લેબલ લગાડી દઉં છું કે અરે મને કીધું. તો પહેલી વસ્તુ જે છે 4ની અંદર જે છે અડધો ભાગ કોનો છે? આઈનો. એક્સાઇટ થઈ ગયો, ઉત્તેજનામાં આવી ગયો 8. અને 8નો બીજો અડધો ભાગ કે કીધા વગર રહી નથી શકતો. અને 4નો બીજો અડધો ભાગ એક એની અંદર કેટલું આવેગ છે, કેટલી ઇન્ટેન્સિટી છે. એટલે એનર્જી ઓફ સેન્સિટિવનેસ તાવડિયાજી કહે છે, રાઈટ. હવે જ્યાં સુધી 2 4 8 છે ત્યાં સુધી આપણે લો ઓફ એક્સિડન્ટમાં જીવીએ છીએ. લો ઓફ એક્સિડન્ટ, રાઈટ. લો ઓફ એક્સિડન્ટ શું છે? લો ઓફ એક્સિડન્ટ શું છે? હા, મિકેનિકલ. એટલે હર ક્ષણે જે બીજ હું રોપું છું એ જ મને મળવા આવી શકે, રાઈટ. એ જ મને મળવા આવી શકે. એટલે આપણા જીવનમાં અત્યારે શું શું છે, કઈ કઈ વસ્તુઓ છે, આપણા મગજની અંદર કઈ કઈ વસ્તુ છે ને આપણી આજુબાજુ કઈ કઈ વસ્તુઓ છે? બોલો, કઈ કઈ વસ્તુઓ ભેગી કરી છે અંદર? એટલે મિકેનિકલ શેનાથી થાય છે? કઈ જગ્યાએ મિકેનિકલ થઈ જાય છે? 8 એટલે ઇમ્પ્રેશન અંદર આવ્યું, હા, અને આપણે 8 ગણીએ એટલે ઉત્તેજના. એ ઉત્તેજનામાં આપણે શું કરીએ છીએ? રિએક્શન. એટલે પહેલી વસ્તુ છે રિએક્શન. જેવું અંદર રિએક્શન આવ્યું, આપણે કર્મનું ઘડિયાળ ચાલુ થઈ ગયું, ટિકટોક ચાલુ થઈ ગયું,
રિએક્શનનું બીજ વાવી દીધું આપણે. રિએક્શન ના આવે તો કર્મ આપણું કંઈ બગાડી નથી શકતું. રિએક્શન એટલે પતંજલિ મુનિની ભાષામાં અવિદ્યા. અવિદ્યા એટલે પહેલી વસ્તુ છે રિએક્શન. એટલે સેન્સિટિવિટીમાંથી શું થઈ ગયું? સેન્સિટિવનેસ. પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ બધી. એટલે એ આપણે હજી મેં કેટલા ગાંઠ અંદર સાચવી રાખ્યા છે, કઈ કઈ જગ્યાએ સાચવી રાખ્યા છે, ક્યાં ક્યાં મને રિએક્શન હજી આવે છે, એનો હિસાબ આપણે લેવો જોઈએ. સાંજ પડે તો લેવો જોઈએ. એટલે બધા નેગેટિવ ઇમોશન્સ રિએક્શન અંદર ચાલુ થાય પછી નેગેટિવ ઇમોશન વ્યક્ત થાય અને નેગેટિવ ઇમોશનનું બીજ વાવીએ એટલે આવતીકાલે આપણે ફરીથી નેગેટિવ ઇમોશન જ કરવાના છે. અને આપણે બધાએ 20 વર્ષથી લગભગ ભેગા છીએ બધા. અને 20 વર્ષમાં નેગેટિવ ઇમોશનમાંથી મુક્તિ મળી કે નથી મળી? કે હજી રિએક્શન ચાલુ જ છે? ફરિયાદમાંથી મુક્તિ મળી કે નથી મળી? બીજાનો વાંક કાઢવામાંથી મુક્તિ મળી છે કે નથી મળી? કે હજી લો ઓફ એક્સિડન્ટમાં જ ફરીએ છીએ આપણે? તો આ થોડું આપણે અંદર જોવું જોઈએ. હવે આ એક સેન્સિટિવનેસ ટુ સેન્સિટિવિટી, ઉત્તેજનાથી સંવેદના, હવે થોડીક એની ગહેરાઈમાં આપણે ઉતરીએ. અને આ જરા ગહેરી વસ્તુ છે. શું કીધું એ ભાઈએ? કેતવે શું કીધું? શું કીધું? લાઈક ડિસલાઈક. અમુક વસ્તુ આપણા ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરને નથી ગમતું, અમુક વસ્તુ આપણા ઇમોશનલ સેન્ટરને નથી ગમતું, અને અમુક વસ્તુ આપણા ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને નથી ગમતું. હવે જસ્ટ એક વિચાર આવે કે મારું માથું દુખે છે, તો એ કયું સેન્ટર થયું? ઇન્સ્ટિંક્ટિવ. હવે મને અંદર ભાન પડે કે મારું માથું દુખે છે, એ જ ક્ષણે શું થઈ જાય છે? લાઈક એન્ડ ડિસલાઈક. એટલે એને હું લેબલ કરી નાખું છું, લાઈક અને ડિસલાઈક. એકદમ મિકેનિકલી, એકદમ મિકેનિકલી. તો શું થયું એ વખતે? શું થયું? હા, ફરીથી રિએક્શન તો ખરું જ. શું થયું રિએક્શનની અંદર? સેન્સિટિવિટી ટુ સેન્સિટિવનેસ. ચલો, એક ભાઈ ટાઈમસર નથી આવ્યો, તો અંદર ખ્યાલ આવ્યો કે ભાઈ અરે હું એની રાહ જોઉં છું અને એ ટાઈમસર આવ્યો નથી, એ મને ખ્યાલ આવ્યો. રાઈટ. પણ તરત જ કયું લેબલ આવી જાય છે? ડિસલાઈક, રાગ દ્વેષ. રાઈટ. એટલે એનર્જી ઓફ સેન્સિટિવિટી જે મારી મૂડી હતી, એ જે મારી મૂડી હતી એ સેન્સિટિવનેસમાં ફરી ગઈ. હું કંઈક વાંચું છું, મારું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર કામ કરે છે. રાઈટ. અને વાંચવામાં કંઈક મને બરાબર લાગ્યું નહીં,
અને ત્યાં નાનું રિએક્શન આવી ગયું તો શું થયું? સેન્સિટિવિટીમાંથી સેન્સિટિવનેસ. એટલે અંદર ઇમ્પ્રેશન્સ આવે છે, હર ક્ષણે આપણે એને લેબલ કરીએ છીએ લાઇક અને ડિસલાઇક. શરીરના ઇમ્પ્રેશન્સ આવે, હૃદયના ઇમ્પ્રેશન, ભાવ કેન્દ્રના ઇમ્પ્રેશન્સ આવે, લાગણીના ઇમ્પ્રેશન્સ આવે, રાઈટ, મગજના ઇમ્પ્રેશન્સ આવે. હવે આપણે કોન્શિયસ સ્લીપના જો હાયર સ્ટેજીસમાં પ્રવેશ કરવું હોય તો જ્યાં સુધી આ લેબલિંગ અંદર ચાલુ છે ત્યાં સુધી, એટલે હાયર લેવલ્સ ઓફ એનર્જી ઓફ સેન્સિટિવિટી, એનર્જી ઓફ સંવેદનાની શક્તિના મચ હાયર લેવલ્સ, એ જ્યાં સુધી એ અંદર રાગ અને દ્વેષનું લેબલિંગ ચાલ્યા જ કરે છે હર ક્ષણે, કારણ કે એ મારું શક્તિ જે મારે અંદર લઈ જવાનું છે એ શક્તિ જ ત્યાં હું વેડફી નાખું છું. શક્ય નથી. એટલે મારે તમને હવે 5 દિવસમાં યાત્રા તો કરાવવાની છે અને આપણે કોશિશ કરશું તો બની શકે તો થોડા આઈઝમાંથી મુક્ત થાજો આ શિબિરમાં. પહેલી વસ્તુ, જજમેન્ટલ આઈઝ. કોઈની ઉપર, કોઈ વ્યક્તિની ઉપર, કોઈ ઘટનાની ઉપર જજમેન્ટ પાસ નહીં કરતા. બીજું કયું? કમ્પ્લેનિંગ આઈઝ, ફરિયાદના આઈઝ, રાઈટ. કારણ કે એ જે શક્તિ આપણને અંદર લઈ જાય છે એ જ શક્તિને આપણે બહાર વેડફી નાખીએ છીએ. હવે રિએક્શન સાથે આપણે કામ કરીએ તો શું મળે છે આપણને? સો રિએક્શનનો હું આઈડેન્ટિફાઈ થઈ ગયો, હિપ્નોટાઇઝ થઈ ગયો રિએક્શન સાથે અને શક્તિ બહાર ગઈ, સેન્સિટિવિટી ટુ સેન્સિટિવનેસ થઈ ગયું. હવે એ જગ્યાએ રિએક્શન સાથે હું હવે થોડું પોઝ લઉં છું, થોડો અવેર થવાની કોશિશ કરું છું, રાઈટ. તો શું થાય છે? એ રિએક્શનનું શું થાય છે અને મારી જે અંદરની સાધના છે એનું શું થાય છે? થોડોક હું કોશિશ કરો. ને અત્યારે મને રિએક્શન આવે છે એની ઉપર અને એને પોઝ કરું છું, તો એ રિએક્શન જે મને આવે છે એની અંદર શું છુપાયેલું છે? હા, ફોર્સ છુપાયેલું છે. આમ આખું આમ ખેંચાવું છું, 248 આમ ખેંચાવું છું એની ઉપર કે એને, અને એ જે શક્તિ છે મારે અંદર જવા માટે ઉપયોગ કરવી છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે આપણી પાસે શક્તિનો બીજો કોઈ સ્ત્રોત નથી. આપણી અંદર જે સંસ્કારો પડેલા જ છે એમાંથી જ શક્તિ લઈ અને સાધનાના રસ્તે જવાનું છે. એટલે એ જે ફોર્સ પડેલું છે અંદર, જે શક્તિ પડેલી છે એ ગુસ્સાની અંદર, એ ગુસ્સાનું એનું શું કહેવાય, આકૃતિ બદલાવી અને એ શક્તિ આપણે લઈ લેવાની છે. એનું નામ છે સેલ્ફ ઓબ્ઝર્વેશન. એનું નામ છે સેલ્ફ ઓબ્ઝર્વેશન. એટલે જે સેન્સિટિવનેસમાં જાતું હતું એમાંથી સેન્સિટિવિટીમાં આપણે કન્વર્ટ કરી નાખ્યું, એને આપણે અંદર લઈ લીધું અને એ જ આપણને યોગ નિદ્રામાં આગળ લઈ જશે. એટલે થોડા પ્રયોગો કરશું આપણે, એટલે બપોરનો પ્રયોગ કરશું. કદાચ બની શકે તો કાલ સવારથી આપણે ચાલુ કરીએ, એટલે સવારે રિફાઇનિંગ વખતે નહીં પણ 10:30 વાગે આપણે ટ્રાય કરશું એક કોઈ પ્રયોગને. કંઈ હવે કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકે છે કંઈ પણ. યા
Sir, you said that when we have that pause with the negative emotions expression, when we put pause, does it also mean that we are always energetic in our day-to-day life? We are not don't feel drained out or fatigued because the energy is not getting drained. Good question. For day-to-day living, Hmm. you understand Gujarati, Yeah, so yes. so that is a vital energy છે. અટેન્શનને હોલ્ડ કરવા માટે વાઇટલ એનર્જીની જરૂર નથી, સાયકિક એનર્જીની જરૂર છે. આ પકડાય છે. એટલે આપણું આખું કામ કોની સાથે છે? અટેન્શન સાથે. અટેન્શન અત્યારે વિખરાયેલું છે. રાઈટ. આ તો સારું છે કે મારો હાથ ગયો ને અટેન્શન ગયું કે ભાઈ ઊભો રહે, આ ક્યાં તું 248માં વયો ગયો, આવી જા પાછો. Right? બાકી અટેન્શન આની સાથે હિપ્નોટાઇઝ થઈ ગયું હોત કે નહીં? આઈડેન્ટિફિકેશન. અટેન્શન ખેંચાયું એટલે આઈડેન્ટિફિકેશન. એટલે અટેન્શનને રોકવા, અટેન્શનને અંદર વાળવા માટે સાયકિક એનર્જીની જરૂર છે. વાઇટલ એનર્જી એને મદદ કરી શકે. એક માણસ જીમમાં જાતો હોય તો અને ખૂબ બધી એક્સરસાઇઝ કરતો હોય, હમણાં તો કંઈક પ્રોટીન મિલ્કશેક કદાચ પીતો હશે, ખબર નહીં, હમણાં બધા પીતા હોય છે પ્રોટીન મિલ્કશેક, રાઈટ? તો એની પાસે વાઇટલ એનર્જી પુષ્કળ છે, પણ એનું મગજ જ આખો વાંદરો અંદરનો બકબક જ કર્યા કરતો હોય તો સાયકિક એનર્જી ઝીરો છે. એટલે ફિઝિકલી વેરી હેલ્ધી, સાયકોલોજીકલી ઝીરો. સમજાય? કારણ કે 24 કલાક અંદર બકબક ચાલ્યા કરે છે. આ પકડાય છે. એટલે અંદર વિચારને રોકવું, અટેન્શનને વાળવું, ધારણા, ધ્યાન, સમાધિ, આ બધા જે છેલ્લે જે શક્તિની જરૂર પડે છે, સાયકિક એનર્જી અને સેક્સ એનર્જી. એટલે પહેલાં તો અટેન્શન પોઝ કરવા માટે સાયકિક એનર્જીની જરૂર પડે, રાઈટ? તો એ સાયકિક એનર્જી જે છે, અંદર જે રિએક્શન્સ પડેલા છે આપણા સબકોન્શિયસ અનકોન્શિયસની અંદર, એ બધાએ સાયકિક એનર્જી લઈને બેઠા છે. એ બધાએ હવે એ જેવું બહાર રિએક્ટ થાય એટલે એને પોઝ કરીએ એટલે એ એનર્જી આપણે અને એ આપણી સાધનામાં આપણને આગળ લઈ જાય. બાકી આપણે જો માનતા હોય કે હું સારામાં સારું ખાઉં ને સારામાં સારું એક્સરસાઇઝ કરું, બધું સારું છે, એ મદદ કરી શકે, પણ એ એનર્જીથી અટેન્શનને તમે ન વાળી શકો. અટેન્શન માટે સાયકિક એનર્જીની જરૂર પડે. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક ખ્યાલ રાખો કે પોઝ જે છે એક હેઝિટેશન જેવું છે. એ આગ્રહવાળો પોઝ નથી. આ પકડાય છે. આવો પોઝ નથી, આવો પોઝ છે. સમજાય છે? ઘણા લોકોને વાઇટલ એનર્જી વધારે હોય ને, આવો પોઝ કરી નાખે. નાજુકતા, નાજુક પોતાનો એકદમ આમ મુલાયમ પોઝ, જસ્ટ આમ રોક્યું અંદર, બાકી સપ્રેશન થઈ જશે, બાકી સપ્રેશન થઈ જશે. એટલે જસ્ટ આમ થંભી ગયા.
વેરી રિલેક્સ્ડ. અંદર સાયકિક એનર્જીની સંવેદના એટલી બધી નાજુક સંવેદના છે. વાઇટલ એનર્જીની સંવેદના મારે કંઈક કરવું છે. અમુક લોકોને સવારથી સાંજ કંઈક કર્યા જ કરવું પડે. સાયકિક એનર્જી જેમ ભેગી થતી હોય એમ આપણે એ જગ્યાએ જ્યાં છે ત્યાં એકદમ રિલેક્સ થઈ જાય. કોઈ ફરિયાદ ન હોય, કંઈ ન હોય. એને તાવડિયાજી કહે કે ફ્રોમ ન્યુટ્રલ વિલ ટુ ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ. વિલ બદલાઈ જાય. પણ વિલ એટલે વિલ પાવર નહીં, પાવર વગરનું નાજુક વિલ. હોય ફૂલ ઓફ પાવર, હોય ફૂલ ઓફ પાવર, એકદમ સોફ્ટ. એટલે પોઝ પણ એકદમ સોફ્ટ પોઝ હોવો જોઈએ. આટલું યાદ રાખજો કે આ આખી યાત્રાની અંદર ક્યાંય પણ જડતાની જગ્યા નથી, ઓબ્સ્ટિનસીની જગ્યા નથી, કઠોરતાની જગ્યા નથી, આગ્રહની જગ્યા નથી, આવેગની જગ્યા નથી. આમાંથી કંઈ પણ આવે, ઇવન જે આપણે કરતા હોય આપણા ગુરુ માટે, આપણા સત્ય માટે, એનોય જો આગ્રહ હોય કે કોઈક બીજાએ કરવું જોઈએ, તો આપણે ઓલરેડી સેન્સિટિવિટીમાંથી સેન્સિટિવનેસમાં વયા ગયા. એટલે પોઝ ઇઝ અ વેરી એન્જોયેબલ થિંગ. બહુ આનંદ આવે પોઝ કરવાની. અને એ પોઝ ધીમે ધીમે અંદર ઉતરતું જાય ને અંદર જે જગ્યાએ બધું શાંત છે, એબ્સોલ્યુટ સ્ટીલનેસ, અને એ સ્ટીલનેસને ટચ થાય એ પોઝ, અને ત્યાંથી કંઈક અમૃત ઉતરે આપણી અંદર, તો આખું અંદરથી આપણી બીઈંગ ખીલી જાય. ભલે ફિઝિકલ એનર્જી આપણી પાસે ઝીરો હોય, ઝીરો. બોલો. હાજી. કીધું કે આ ગુસ્સાને 248 જે આપણે આવે છે રિએક્શન એને 5 to 2 માં કન્વર્ટ કરવાનું છે, તો એના વિશે જરા કહી શકો કઈ રીતે આપણે કન્વર્ટ થાય છે પોઝ એટલે કર્યા પછી 2, 4, 8 માંથી તમે કીધું કે 5 to 2 માં હા, કન્વર્ટ અને કરવાનું 2 છે, તો આ અને ગુસ્સામાં 5 to 2 અને એ 1. કઈ રીતે કન્વર્ટ થશે એ જરા આખું ડિટેલથી કહી શકશો? હા, એટલે બંનેની વચ્ચે તાવડીજીએ શું મૂક્યું છે? પોઝ. પોઝ પછી આગળ, પોઝ. એનાથી આગળ એટલે 5 to 2 માં કઈ રીતે કન્વર્ટ આખું થાય છે એ વસ્તુ એ લખે છે ત્યાં કે ઘણા જન્મ લાગશે આ કરતા કરતા. એટલે ટૂંક એટલે પેલું વસ્તુ કે આપણને ખ્યાલ આવવો જોઈએ, રાઈટ? એટલે મેં શબ્દો બદલાવી નાખ્યા. એને 8 એટલે એને તમસ કીધું છે, સેક્સ, IES, સેક્સ 8 એટલે બે થોડાક શબ્દો એ રીતે બદલાવી નાખ્યા. મેં ઉત્તેજના અને કમ્પલ્શનનું એક્ઝેક્ટ ગુજરાતી વર્ડ મને મળ્યું નથી. મજબૂરી ઇઝ ઓલ્સો નોટ ધ નહીં નથી. ફરજિયાત એટલે કમ્પલસરી. હા. તમારે ફરજિયાત 6 વાગે ઉઠવું પડશે, પણ તમે 6 વાગે ઉઠ્યા વગર રહી નથી શકતા. એ કમ્પલ્શન છે. કમ્પલ્શન છે. હા. હા, શું? વળગણ નહીં એ નથી. એનું નથી ગુજરાતી શબ્દ જ ન મળ્યું મને. આ સમજાય છે? એટલે 8 જે છે આ બે વસ્તુ બે મૂકી દીધી Eight ને આપણે pause ત્યાં. કહીએ. એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના, હા. રાઈટ? એટલે કોઈકે ખરાબ વ્યવહાર કર્યો એટલે આપણે પહેલી વસ્તુ શું થાય છે? રિએક્શન આવે રિએક્શન. રિએક્શન એટલે Pause કરવાનું. એક્સાઇટમેન્ટ. હમ.
એક્સાઇટમેન્ટ, રાઈટ. પછી 4 આવે છે. 4 એટલે ઇમોશનલ. રિએક્શન કોને આવે છે? આય ન હોય તો રિએક્શન નથી. બરાબર. આય ઓગળી ગયો હોય તો કોને રિએક્શન આવે? આ સમજાય છે, હા. રાઈટ. હવે ફરીથી પછી 8 આવે છે કે આ કર્યા વગર હું રહી શકતો નથી. નથી. એટલે તમારી ઉપર ગુસ્સો કર્યા વગર હું હવે રહીશ, બાકી આ તમને વાત કીધા વગર હું શું કહેવાય રહી શકતો નથી. એને કમ્પલ્શન કહેવાય. હા, તત્પરતા તો એક અટેન્શનની સ્થિતિ છે. એ હેલ્પલેસનેસ. આ તો જેમ આપણે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં કોઈ ડ્રગ લે, પછી થોડો વખત પછી એ ડ્રગ વગર મને એના જેવું કે ગુસ્સા વગર મને હવે એ કરવું જ પડશે. એની અંદર એક જાતની અંદરથી ફરજિયાત આવી. વિવશ એટલે હું હેલ્પલેસ છું. હેલ્પલેસ નથી. એટલે તમે હવે છે કે હું બેઠો છું અને મેં ફોન હાથમાં લઈ લીધો જોવા માટે. હવે એક ફોનને લેવાનો કમ્પલ્શન આપણા બધામાં આવી ગયો છે કે આ એ વિવશતા નથી. આદત પ્લસ મજબૂરી. આદત પ્લસ મજબૂરી, રાઈટ. એટલે 8 જે છે એ આ છે. એટલે એક્સાઇટમેન્ટ આવ્યું, આવ્યું, આવેગ આવ્યું અને રિએક્શન આવ્યું, રાઈટ. કમ્પલ્શન કે એના હવે એ જે પોઝ કઈ જગ્યાએ પહેલા કરશો તમે કઈ જગ્યાએ પોઝ કરશો? એટલે હવે એની ઉપર હું ગુસ્સો વ્યક્ત કરું છું અને મને વચ્ચેથી યાદ આવ્યું કે આ શું હું કરી રહ્યો છું, તો વચ્ચેથી મેં રોક્યું, તો એ પોઝ થયું કે નહીં? ક્યાં તું જાય છે, કઈ જગ્યાએ જાય છે? 2-4 કહી દીધા એને, પણ બાકીના 4 રહી ગયા, રાઈટ. એટલે એ પોઝ થઈ ગયું. પછી હવે અહીંથી નીકળવાની તૈયારી છે, એની પહેલા પોઝ આવી જશે. પછી મને ગુસ્સો આવે છે એની પહેલા શું આવે છે? સેન્સેશન ઓફ ગુસ્સો. એ મસલ્સની અંદર, લોહીની અંદર, શરીરની અંદર એની એક સેન્સેશન આવે છે, એનું એક સંવેદના આવે છે ગુસ્સાનો. આ પકડાય છે. એ સેન્સેશનમાંથી મેં શક્તિ છીનવી લીધી તો ત્યાં પોઝ થઈ ગયો. પકડાય છે. અને પછી જો હું અંદર વિચાર જ ન બનવા દો, તો આખી યાત્રા છે 2 4 8 to 5 to 2. ખાસ યાદ રાખવાનું છે કે 2 4 8માં એને નીચે 2 લીધું છે અને 5 to 2માં નીચે 1 લીધું છે. આ બહુ અગત્યનું છે. એટલે અત્યારે મને એની ઉપર ગુસ્સો આવ્યો અને વ્યક્ત થયું તો એ 2 છે, અને પોઝ થઈને એની સાથે નાજુકતાથી વ્યવહાર કર્યો એ 1 થઈ ગયો. 1 થઈ ગયો. બીજું 2 માંથી શું થાય છે? 5, રાઈટ. 8 માંથી 2 કેટલી શક્તિ બચે છે? 6. 4 માંથી 2 કેટલી શક્તિ બચે છે? 8, રાઈટ. એ 8 જે બચે છે એ જ 2 ને 5 બનાવે છે. એ જે ગુસ્સાની શક્તિ હતી એ જ શું કહેવાય બુદ્ધિની શક્તિ એટલે સત્વની શક્તિ પ્રકાશ બની ગયો.
આ સમજાય છે? એ શક્તિ જે બહાર વેડફાઈ જતી હતી એ અંદર રોકાઈ ગઈ, એની ફ્રીક્વન્સી બદલાઈ ગઈ અને એ અવેરનેસનો પ્રકાશ બની ગયો, અંદર જાગૃતિનો પ્રકાશ બની ગયો. આઈ બિકમ્સ 5. પણ પોઝ, પહેલાં એક્શનમાં પોઝ, પછી મોઢે સુધી આવ્યું એનું પોઝ, પછી અંદર સંવેદના આવે છે કે ગુસ્સો આવે છે ત્યાં પોઝ, રાઈટ? અને એ સંવેદનાને શરૂ કરનાર જે રિએક્શન છે એ રિએક્શન જ થવા ન દઉં ત્યાં પોઝ. પછી પોઝ આપણે આગળ પણ લઈ જશું, પણ આટલે સુધી આપણે વિચારી શકાય. બોલો. પોઝ કરીએ કે શું? ચાલો, ઉઠીએ. ચલો, તો સવારે આપણે 7 વાગે ઓમકાર માટે મળીએ. 6:15 રિફાઇનિંગ એક્સરસાઇઝ અહીંયા થશે. હા, તો 7 વાગે આપણે ઓમકાર માટે મળીએ. ઓમકાર આપણે 10-10 મિનિટના 2 તબક્કામાં કરશું કાલ સવારે. થેન્ક યુ. ગુડ નાઇટ.